આ દરેક શબ્દોની મહત્વતા સમજીને પહેલાના લોકો ખેતી ક્ષેત્રે પ્રાકૃતિક પરિબળોનો બહોળો ઉપયોગ કરતા હતા, પરંતુ માંગ સાથે અન્ય પરિબળોની અસર વર્તાતા ખેતી ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા કુદરતી પરિબળો વસરાયા અને શરૂ થયો રસાયણોનો મારો, જેની વિપરીત અસરોને ભલીભાંતિ સમજીને રાજ્ય સરકારે ફરી પ્રાકૃતિક ખેતીનો યુગ લાવવાનો નિર્ધાર કર્યો છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રાણ। પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ। અનેક યોજનાઓના માધ્યમથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન। પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત રસાયણ મુક્ત ખેતી। પ્રાકૃતિક ખેતીના છે અનેક ફાયદાઓ। पर्यावरणનું રક્ષણ, પોષણ અને સંવર્ધન, શુદ્ધ અનાજ અને ખાદ્ય પેદાશોનું ઉત્પાદન। ખેતીના આ માધ્યમથી પાણીની અંદાજે 90% સુધીની બચત। ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે ખેતી, જેમાં કુદરતી મહેર અને જગતના તાતની મહેનતનો સંયોગ થતા અન્નની જરૂરિયાત સંતોષાય છે, પરંતુ આ ક્ષેત્રમાં વધુ ઉત્પાદનની લાલસાએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ કરાય છે, જેની સીધી અસર જમીનની ફળદ્રુપતા સાથે જન આરોગ્ય પર વર્તાય છે। આ વિપરીત પરિબળોને ધ્યાને લઈને રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી અનેક યોજનાઓ વહેતી કરી છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતનો ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો બન્યો છે। પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાય આધારિત ખેતી, જેને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અમલી બનાવી છે। તે સાથે આ વર્ષના બજેટમાં પણ આ અંગે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। દેશી ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900ની સહાય ફાળવાઈ છે, તો બાયોગેસ સેટેલાઇટ તથા ઈ-ગ્રામ સેન્ટર્સ દ્વારા 8 લાખથી વધુ ખેડૂતોને આ અંગે માર્ગદર્શન અપાયું છે, જેથી ખેતીનો આપણો આ અમૂલ્ય વારસો વિસરાય નહીં। મારું નામ લાલજી આહિર। સરકારી યોજનાનો જે આઈ પોર્ટલ ઉપર જે એની વેબસાઇટ છે એના ઉપર જઈને ઘણી બધી પ્રકારની યોજનાઓ છે। બધી યોજનાઓ તો મને કદાચ એટલી બધી ખ્યાલ નથી, પણ મોટી મોટી યોજના જેમ કે તમે સિંચાઈ માટે ડ્રીપની અરજી કરો તો ડ્રીપમાં સારામાં સારી સબસિડી છે, તમારું પાણી બચત થાય છે અને ખેડૂતોને પ્લસ કે બિયાર આનો ખાતરનો, રાસાયણિક દવા, જંતુનાશક દવાનો એમાં પણ વધુ લાભ થાય છે જો ડ્રીપ તમે ઉપયોગ કરતા હો તો। બીજું કે તમે પ્રાકૃતિક ખેતી કરો તો ગાય આધારિત ખેતી કરતા હો તો એમાં ₹900 મહિને એક ગાયના ખર્ચ દીઠ આપે છે, એમાં પણ ખેડૂતોને વધુ લાભ મળે। ભાજપની જે સરકાર જે છે તેને ઘણી બધી ખેડૂતો માટે જે છે તે યોજનાઓ કાઢી છે। એના એક બે ઉદાહરણ લઈએ એમ તો કે અત્યારે આપણે જોઈએ છે કે કેમિકલ ખાવાથી માણસોનું સ્વાસ્થ્ય જે છે એ તો બગડે છે, સાથે સાથે રોજ કેમિકલ છાંટવાથી ખેડૂતનું પણ શરીર જે છે એ બગડે છે। તો એના માટે સરસ આપણે પ્રાકૃતિક ખેતી જે કરતા હોય કે ગાય આધારિત ખેતી કરવા માટે એની અંદર સરકારી યોજના છે કે એનો નિભાવ ખર્ચ તરીકે દર મહિને જે છે તે ₹900 આપે છે। એટલે એક વર્ષના સરકાર જે છે તે ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે 10,600ની જે છે તે યોજના છે એ બહુ સારી છે। પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ ખેતીમાં ખર્ચ ઓછો કરવો, ટકાઉ અને સ્વસ્થ ઉત્પાદન મેળવવું, જમીનનું સ્વાસ્થ્ય સુધારવું, જમીનની ઉત્પાદકતા વધારવી, કૃષિ ઉત્પાદનને જરૂરી એવી જીવાતની વૃદ્ધિ। પ્રાકૃતિક ખેતીમાં માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા અંદાજે 20 એકર જમીનમાં ખેતી કરી શકાય છે। સાથે ખેતીમાં ઉપયોગમાં લેવાતા પાણીમાં પણ 90%ની બચત થાય છે। ખેતીના આ માધ્યમના દરેક તબક્કાઓમાં પ્રકૃતિ સાથેનું સંયોજન સાથે
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ થતા ખર્ચમાંથી મુક્તિ મળે છે, જેમાં અઢળક ફાયદા અને નિભાવ ખર્ચ શૂન્ય હોય છે, જે ખેડૂત માટે ઘણું લાભકારી છે. પ્રાકૃતિક ખેતીમાં સરકારનું આટલું બધું જ્યારે ઇન્વોલ્વમેન્ટ હોય ત્યારે દરેક ખેડૂતે પોતાની ખેતરની અંદર કમસે કમ 15થી 20% જમીનમાં પણ પ્રાકૃતિક ખેતીના પ્રયોગો શરૂ કરવા પડશે. અને જો પ્રાકૃતિક ખેતી કરવામાં નહીં આવે તો આપણી ખેતી ટકશે નહીં. એટલે પ્રાકૃતિક ખેતી એક જ ઉપાય છે કે આપણી ખેતીને પ્રાધાન્ય આપવા માટેનો. તો મારા ખેતરમાં પહેલા વર્ષે મેં ખૂબ કેમિકલ વાપર્યા હતા, યુરિયા, DAP. 1,35,000 રૂપિયાનું મેં કેમિકલ વાપરેલું. મેં ઇકોનોમી જોઈ તો મને એમ થયું કે ભાઈ આના કરતાં તો પ્રાકૃતિક ખેતી, આજે પ્રાકૃતિક ખેતીમાં મારી 50 વીઘા જમીન છે, એમાં ટોટલ ખર્ચ 2,000 રૂપિયાનો આવે છે, જે 1,35,000 રૂપિયા આવતો હતો. તો 1,35,000 તો મારો સીધો પ્રોફિટ થઈ ગયો. અને આજે હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. વિસરાઈ રહેલી આ પ્રાકૃતિક ખેતી અંગેની વિશેષ જોગવાઈઓ કરીને રાજ્ય સરકાર હરિત ક્રાંતિનો એક યુગ લાવી છે, જેમાં ખેડૂતોની ખુશહાલી છે, આર્થિક સદ્ધરતા છે, લોકોના આરોગ્ય સાથે સૌથી મહત્વનું જમીનની ફળદ્રુપતા છે. પ્રાકૃતિક ખેતીનો સ્વીકાર કરીને રાજ્યનો ખેડૂત ખેતી ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી રહ્યો છે. તે સાથે ગ્રામ ઉત્થાન થકી રાષ્ટ્ર નિર્માણનો ભાગીદાર બની રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને તંત્ર